મંત્રમૂલં ગુરુર્વાક્યં મોક્ષમૂલં ગુરુકૃપા ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ બંધો ચ સખા ત્વમેવ વિદ્યા દ્રવિણં ત્વમેવ સર્વં મમ દેવ દેવ કાયેન વાચા મનસેન્દ્રિયા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતે સ્વભાવા કરોમિ યદ્વત સકલં પરસ્મૈ નારાયણાય સમર્પયામિ બ્રહ્માનંદં પરમસુખદં કેવલં જ્ઞાનનિવૃત્તિ દ્વંદ્વાતીतं ગગનસિદક્ષં તત્વમેધિ લક્ષ્યામિ એકં નિત્યં વિમલમચલં સર્વદેહ સાક્ષીભૂतं ભાવાતીतं ત્રિગુણરહિतं સદ્ગુરુ ત્વં નમામિ સદ્ગુરુ ત્વં નમામિ સદ્ગુરુ ત્વં નમામિ. બોલ ગુરુદેવ. સંતો વિવિધ પ્રકારે આપણને આપણા સ્વરૂપ તરફ લઈ જવા માટે ઇશારા કરી રહ્યા છે, માર્ગદર્શન કરે છે કે તમે ક્યાંથી આવ્યા છો અને ક્યાં જવાના છો. આ જે રાહ છે, જે રસ્તો છે, એ ભૂલા પડી ગયા છે. હતો તું ક્યાં આવી ગયો છે ત્યાં, અને અહીંથી પાછો ફેરી ક્યાં જવાનો છે. એટલું જ સમજવા માટે અનેક પ્રકારે સંતોએ વિધાનો આપણાને બતાવ્યા. વાણી દ્વારા, વેદ દ્વારા, શાસ્ત્રો દ્વારા, ઉપનિષદો દ્વારા, યોગિક ક્રિયાઓ દ્વારા, કોઈ પણ માધ્યમથી આત્મ સ્વરૂપને, ચૈતન્ય સ્વરૂપને પામવા માટેના એ બધા ઉપાયો છે. કોઈ પણ રસ્તો આપણે નિષ્ઠાપૂર્વક અપનાવી લઈએ અને એ રસ્તે હાલવા માંગીએ ને એટલે મુકામ આવે. રાજકોટ આવવા માટે ઘણા બધા રસ્તાઓ હોય છે, પણ આપણે એમ કહીએ કે મારે રાજકોટ જવું છે અને રાજકોટ જવા માટે 10 રસ્તાઓ છે અને મારે 10 રસ્તા ઉપર હાલવું છે અને રાજકોટ પહોંચવું છે, તો કોઈ દિવસ મુકામે પહોંચાય એવું નથી. એમ શિવસૂત્રની અંદર ભગવાન શિવે 112 વિધાનો લખ્યા કે કોઈ પણ માધ્યમથી આ જીવ છે એ શિવ સ્વરૂપને પામે. શિવ સ્વરૂપ એટલે અસ્તિત્વ જેના આધારે ચલાયમાન થઈ રહ્યું છે એને કહેવામાં આવ્યું શિવ સ્વરૂપ, એને જ કહેવામાં આવ્યું બ્રહ્મ સ્વરૂપ, એને જ કહેવામાં આવ્યું ઈશ્વર સ્વરૂપ, પરમાત્મા સ્વરૂપ. તો એ સ્વરૂપનું જ્યાં સુધી બોધ ના થાય, એ સ્વરૂપનું જ્યાં સુધી આપણને જ્ઞાન ન થાય, ત્યાં સુધી આપણે જે અનુભવ જોઈએ છે એ ના થાય ત્યાં સુધી ભટકણ મટતી નથી.
ત્યાં સુધી મનના સંશયો મટતા નથી, ત્યાં સુધી જે સંતોએ કીધું આવાગમન એ મટતું નથી. અનેક પ્રકારે જેમ ભગવાને રામદેવપીર મહારાજે એમ કીધું કે ભક્તિ કરો તો હરજી અગમ ભેદ જાણો, અને હું કહું તે રસ્તે તે વચને હાલો. તો જે અગમ ભેદ છે, ભક્તિ કરવી તો પેલા અગમ ભેદને જાણો. તો આજે આજનું જગત તમે જુઓ, ભક્તિ તો કરે જ છે. કોઈ તીર્થોની અંદર, કોઈ યાત્રાઓની અંદર, કોઈ હોમ યજ્ઞની અંદર આ બધા કરી જ રહ્યા છે કંઈક ને કંઈક. પણ એ બધા કર્મ કરી રહ્યા છે, કર્મ ભક્તિ છે, એનાથી મુક્ત થવાય એમ નથી. ફળદાયી છે, ફળની આકાંક્ષા એ આખું જગત કરી રહ્યું છે. મોક્ષની ઈચ્છા પામનારા સાધકો તો કોઈ કોઈ હોય છે. એટલે જેને આ અગમ ભેદ જણાવો, સદગુરુ શરણે ગયા, સદગુરુએ બોધ કર્યો, જ્ઞાન આપ્યું, ઉપદેશ કર્યો કે ભાઈ આ દેખાય એ રૂપ તારું નથી, એ તું નથી, મન છે એ તું નથી, વિષયો છે એ તું નથી, ઇન્દ્રિયો છે એ તું નથી, નામ છે એ તું નથી, રૂપ છે એ તું નથી, ગુણ છે એ તું નથી, તો હું કોણ છું? તો ગુરુએ આપણાને સામે બેસાડી અને ઊંડી ઓળખાણ કરાવી કે આ તું છે. હવે જેને પોતાના સ્વરૂપનું અનુસંધાન થઈ ગયું, બોધ થઈ ગયો, એને કહેવાય ભક્તિ કરી. મુક્તિ સામન્યમ ભક્તિ ઇતિ વિદ્યતે, સ્વસ્વરૂપ અનુસંધાનમ ભક્તિ મુક્તિ ઇતિ વિદ્યતે. પોતાના સ્વરૂપનું અનુસંધાન કરવું એ જ ભક્તિ છે. બાકી કોઈ બીજી ભક્તિ જે જગત કરી રહ્યું છે એ કર્મ ભક્તિ છે, આચારી ભક્તિ છે, અને એમાં ઉપાધિવાળી છે. જેમ નૈકરણ બાપાએ કીધું, નૈકરણ બુદ્ધા કાપડે એવું કીધું કે ભાઈ આચારીને ઉપાધિ ઘણી શું કરે આ બધી બાપડી, આ જરાક જ થાતું એટલું છે એમ કહી ગયો બુદ્ધો કાપડી. ત્યાં જરાક જ થાતું એટલું, જો આટલી સમજણ મળી જાય કે હું કોણ છું, ઈશ્વર કોણ છે, પરમાત્મા કોણ છે, આવો જેને બોધ થઈ ગયો એ અત્યારે અહીં બેઠો બેઠો મુક્ત છે. આ બોધ નથી થતો, આ સમજણ નથી મળતી, એટલા માટે આ સત્સંગ છે કે જેના માધ્યમથી જે આપણાને ઉપદેશ જ્ઞાન મળ્યો છે સદગુરુ પાસે, એ સંપૂર્ણપણે સમજાય અને એનો બોધ થાય, એના માટે ત્યાં સત્સંગ સભાઓ છે, એના માટે સંતોના મેળાવડા થાય છે. બાકી કોઈ દેખાદેખી માટે નથી. એ ક્યાંક ને ક્યાંક સાધકો અટકી ગયા છે, તો એની જે અટકળ છે એને દૂર કરવા માટેના સત્સંગો છે, સંત સમાગમ છે. ખાલી શબ્દો શીખી સાંભળી ગોખી લેવાથી જ્ઞાન થતું નથી. એ શબ્દોનો સાર છે એ ના સમજાય ત્યાં સુધી ખાલી શીખેલા સાંભળેલા ગોખેલા શબ્દો છે, કોરા શબ્દો છે, અનુભવ વાળા. કબીર સાહેબે એવું કીધું કે એસી ગુરુ મૂર્તિ બલિહારી, સંતો ભાઈ એસી ગુરુ મૂર્તિ બલિહારી. ગુરુ દાતા, ગુરુ વિધાતા, ગુરુ પરમાર્થ ઉપકારી, આનંદ રૂપ સ્વરૂપ દયા નિધિ, અને પતિત અને દીધા ઉગારી, એસી ગુરુ મૂર્તિ है બલિહારી. જે સદગુરુ શરણેથી આપણાને જ્ઞાન બોધ મળ્યો, એ નિર્ગુણ ઈશ્વર, નિરાકાર ઈશ્વરનું જ્ઞાન મળ્યું, એનો બોધ મળ્યો, એટલે સગુણ સાકાર ગુરુ મળ્યા ત્યારે એનો બોધ થયો. એટલે સાહેબને કેવું મળ્યું કે લગન કઠિન હે મેરે ભાઈ, ગુરુ છે લગન કઠિન. કેમ કે નિર્ગુણની સેવા પૂજા અર્ચના કરવી હોય તો કેમ કરી શકાય?
हरिव्यापक सर्वत्र समाना, पर प्रेम से प्रकट होत मैंने जाना। मारे ईश्वर की पूजा सेवा अर्चना करवी છે તો ક્યાં સ્વરૂપે કેમ કરવું? એટલે ગુરુની સેવામાં જીવણ બાપાએ કીધું કેમ છે, કેમ કરવી? તો જીવણ બાપાએ કીધું ગુરુની સેવામાં અભેપદ પામીએ, ગુરુ સેવા વર્ણવી ન જાય। અનંત મહિમા છે સદગુરુ ગણો, સદગુરુ સમરે કારજ થાય। પ્રથમ પુરુષ સદગુરુ પ્રગટિયા, વિલસીને કર્યો વિસ્તાર। સારું જગત, આખું જગત એ ગુરુની રચના, અને સદગુરુ છે સર્વના સળિતા। તો સગુણ અને નિર્ગુણની એકતા કરીને જેને ગુરુની પ્રતિમા જેને પાડી, એમ કીધું કે ગુરુની પ્રતિમા જો કોઈ પાળશે અને કરે સદગુરુની સેવ, આખિર લગન રહે જો એકતા, તો એ મનુષ્ય નહીં પણ દેવ। એટલે નિર્ગુણ સગુણ ને એક કરી માયના જેને જાણ્યા અને પછી માયના હોય, એમ નથી ખાલી ખબર નથી, અનુભવ નથી, એટલે ગુરુના પદ પૂજે કાંઈ ભેળ પડે એમ નથી। અનુભવ થયો, નિર્ગુણ સગુણ બ્રહ્મ અનુભવાઈ ગયો, અને એને પૂજા કરી, એને સેવા કરી, એ સાર્થક છે। પણ એને જોઈને બધું આખું જગત જો અનુકરણ કરવા મળશે તો ફરી આંતરિક ભક્તિ થઈ ગઈ, તો આંતરિક ભક્તિ થઈ ગઈ, એ તો કરતા હતા। અનુભવ રહિત જે ભક્તિ છે એ આંતરિક છે, અનુભવ વાળી ભક્તિ છે એ સાચી ભક્તિ। પછી જે કર્યું સંતોએ એ બધું 100% એને સંપૂર્ણપણે સાચું હતું, કેમ કે એને અનુભવ કરી નથી અને જગત એને જોઈ એની પાછળ અનુકરણ કર્યું। તીર્થો છે તો જ્યાં જ્યાં એવા મહાપુરુષનું પ્રાગટ્ય થયું છે ત્યાં તીર્થો બંધાયા, પણ જગત આખું ત્યાં કામના લઈને જાય છે, કંઈક માંગણીઓ લઈને જાય છે, હાલીને આવી જાય, આવું થઈ જવું કામના છે, ઘરમાં સારું થઈ જાય તો હું હાલીને મારી પાસે ચડાવી દઉં। આ બધી કામના વાળી ભક્તિ છે, કર્મ ભક્તિ છે। આત્મ અનુસંધાન છે, સ્વ સ્વરૂપ અનુસંધાન છે, એ જ સાચી ભક્તિ છે। એટલે કવિ સાહેબ કે ભાઈ એસી ગુરુ વૃદ્ધિ બલિહારી। જો માયા બહુ પ્રચંડ દિશે, 10 અવતાર ધરોરી, સો માયા ગુરુ મૂર્તિ આગે જુગ જુગ આજ્ઞાકારી। સંતો ભાઈ એસી ગુરુ મૂર્તિ બલિહારી। કે જે માયા કે જેની આખું જગત પૂજા કરી રહ્યું છે, એવા જે 10 અવતાર કહેવામાં આવ્યા, એ 10 અવતારો એને એના ગુરુ છે। કે જો માયા બહુ પ્રસન્ન દિશે, 10 અવતાર ધરોરી, સો માયા ગુરુ મૂર્તિ આગે જુગ જુગ આજ્ઞાકારી। કૃષ્ણ રૂક્ષ્મણી રથે જૂટા, ઉપર બેઠા ગુરુ ગુરુવાસા, એ મન દ્રઢ કરીને વિશ્વાસ સદગુરુને આચા। તો ભગવાન શ્રી કૃષ્ણ હોય કે રામ હોય કે કોઈ પણ અવતારી પુરુષો હોય, એની ઉપર પણ ગુરુનો હાથ છે। એટલે ગુરુ છે એ આદિ અવિગત અકેલા। આપણે ગોતવા જાય તો ગુરુ મળે એમ ને, મારા ગુરુ ભગવાન બાપા, એટલે હું ભગવાન બાપાનો શિષ્ય થયો, હું કઈ ગુરુ તમને કેવું? ભગવાન બાપાનો કે ગલા બાપાના શિષ્ય, ગલા બાપા મલુક સાહેબ કાંઈ છે, મલુક સાહેબ પૂર્ણ સાહેબ કાંઈ છે, પૂર્ણ સાહેબ ઉગારામ બાપાના છે, ઉગારામ બાપા હીરસાગર બાપાના, હીરસાગર બાપા ધરમસિંહ બાપા, આ બધા શિષ્યોના જ નામ છે ગુરુ। એમ તમે કબીર સાહેબ ઉપર જાઓ, કબીર સાહેબ પછી એના ગુરુ હોય, પછી રામાનંદ ને, રામાનંદના પછી રઘુનંદન ને, એમ તમે ગમે એટલા આગળ હાલ્યા જાવ ને, જેટલા નામ તમને આવડે ને એ બધા છે એના ગુરુ નથી। એટલે ગુરુ આદિ અવિગત અકેલા। એટલે જીવન બાપાને કેવું કહ્યું કે પ્રથમ પુરુષ સદગુરુ પ્રગટ્યા, અને વિલસીને કર્યો વિસ્તાર। સર્વ જગત એ ગુરુની રચના, અને સદગુરુ છે સર્વના સળીદાર।
ગુરુની સેવામાં અભેદ પામી ગુરુ સેવા વરણીને જાય તો એ કેવી સેવા કેમ સેવા કરવી, કોને સેવા કરવી, તો એના નિશાન બતાવ્યા કે ઓહંગ મુદ્રા એ સોહંગ કહાવે અખંડ ધૂનમાં નિદ્રા ન આવે પીર पैगंबर सभी देवा सोई सोहम मुद्रा की है सेवा अनंत करोड़ विष्णु कहावे वो भी उन ध्यान लगावे जो सूझे घर को समझ लेना और मुझे घर को मुक्ति पामना। आ सेवा आपने गुरुए घट में बतावी है। घटनी अंदर गुरुए आपने गुरु घटनी अंदर ओळखायो है। गुरु एम नहीं कीधुं कि हूँ तमारो गुरु तमे मारी सेवा कर्या राखो ना। गुरु एम कीधुं तमारा घटनी अंदर तमारा गुरु जे थाय एनी सेवा करो। केवो गुरु छे तो के एक अभंगिन देव त्रिभंगिन सगर रूप संसारा साहेब बनो देखा दिल में दीदारा मेरे सतगुरु की अणसारा। मारो गुरु केवो छे तो झीणो लाल पीळो सफेद बेरंगी केवो बेरंगी अनेक रंग छता बेरंगी ई पतंगिया ने पाख नहीं खेले से त्रण भुवन थी न्यारो मेरा से जीणो એને રવિ સાહેબ મેં રંગો બાળ્યો એ જોયો અનુભવ્યો। તો આ સર્વશક્તિની વાત નથી, અનુભવની આંખે જોયો है। અનુભવથી એની દ્રષ્ટિમાં આવ્યો है। અનુભવથી એને એનો બોધ થઈ ગયો, એનું જ્ઞાન થઈ કે આ નિર્ગુણ અને સગુણ બે વાતવા જગતની અંદર આવી રહ્યા છે। સગુણ ઉપાસકો હોય નિર્ગુણને ના માને, निर्गुण उपासक होय सगुण ने आ जगत ની અંદર ગુરુ મુક્તિ બન્યા છતાંય આ વાદોમાંથી મુક્ત નથી થયા। પરમાત્માનું કેવું રૂપ છે તો કે એનું કોઈ રૂપ નથી। કેમ તો કે આ જેટલા દેખાય છે સ્વરૂપો એ બધાય પરમાત્માના જ છે, એટલે એનું કોઈ બહુરૂપિયો છે, એટલે એનું કોઈ રૂપ નથી। પરમાત્માનું નામ છે તો કે એનું કોઈ નામ નથી, અનામી છે। કામ તો કે આ બધાય નામ એના છે, એટલે એના આખું અસ્તિત્વ આખી પ્રકૃતિ જે આપણી સમક્ષ દેખાઈ રહી છે પરમાત્માનું સગુણ સ્વરૂપ અને એની પાછળ છુપાયેલી જે શક્તિ છે જેને તત્વમ અસી તત્વ સ્વરૂપે જે વિલસી રહી છે એ નિર્ગુણ શક્તિ। જેમ પંખો દેખાય છે, પંખાની પાછળ જે करंट काम करी दियो એ દેખાતો નથી। જળ પદાર્થો આપણને દેખાઈ રહ્યા છે પણ એની અંદરથી જે ચેતન પસાર થઈ રહ્યો છે એ દેખાતો નથી। એટલે જળ ચેતન કા કરો નિવેડા જો ગુરુ મેળાવે પૂરા पारख ज्ञानी जब बोलता कहाँ से आया उसी का भेद बताओ और सर्वस्व ज्ञान। जड़ અને ચેતન આ જગતમાં આદि અનાદિ से आ जन्माय जड़ चेतन आदि अनादि થી આ જગતની માય છે पर उनकी पारख पापથી વિના બંધન સુધર થાય। જ્યાં સુધી આ પારખ ના થાય ત્યાં સુધી ક્યાંક ને ક્યાંક આપણે જ્ઞાન લઈ લીધું હોય તો સગુણનો વિરોધ કરતા હોય કે તમે શું આ કરી રહ્યા છો, હું ઢોળી રહ્યા છો, હું યાતનાઓ વેઠી રહ્યા છો। કેમ તો કે અમે નિર્ગુણ ઉપાસકો થઈ ગયા ગુરુ મળ્યા અને ઓલા જે સગુણ ઉપાસકો છે જે મૂર્તિ પૂજકો છે એ એવું કહે કે હું તમે આ બધા ભેગા થઈને અમારા દેવી દેવતાઓને ખંડન ન કરો। એટલે બે વાત ચાલે કેમ કે એક બે માંથી એક ભલે ગુરુ કર્યા પણ નથી। એટલે કબીર સાહેબ એમ કહ્યું કે સગુણ નિર્ગુણ તજો સુહાગન બાટ કાટ બહી। સગુણ નિર્ગુણ તજો સુહાગન બાટ કાટ બહ્યો। કેમ તો તે નામ છે ઠામમાં नाम जेने जेने है नाम नाम करे है नाम भजन की नहीं विस्तारा जाग जाग मन क्यों सोवाय। जागृत नगरी में सोर न लूटे અને જગ મારે જગ। તો એ નામ જે નામ આખું જગત કરી રહ્યું છે એ નામની ઉપાસક જે નામની સાધના કરી રહ્યા છે
એટલે બે દી એકતા કરી સાહેબ કબીરે કે નામ છે ઠામમાં અને ઠામ નામની માય કહે કબીર નામ ઠામ દોનો જુદા નહીં. પંખાની અંદર કરંટ પસાર થાય એટલે પંખો ફરે છે, ખાલી પંખો ફરી ન શકે એમ ખાલી કરંટ પણ કઈ કામ કરી શકે નહીં. કરંટ આપણે એમાંથી પસાર થતો હોય અહીંથી આપણી આજુબાજુ ઉપર દિશે, પણ જ્યાં સુધી એ પદાર્થ એનો સંપર્ક ના થાય ત્યાં સુધી કાર્યરત નથી. એમ જેને આપણે નિર્ગુણ કહીએ, બ્રહ્મ કહીએ, ઈશ્વર કહીએ છે, એ વિલસો તો 52 માં ને 52 ની અંદર જ વિલસો ને એને બોલવું હોય 52 બાર બધા કહે સંતો મહાપુરુષો અનુભવથી, પણ એને બોલવું હોય તો 52 માં જવું પડે. વિલસો 52 બાર એમ કીધું બોલે 52 બાર. તમે જોજો આ જંત્રીનો વગાડતા કોણ તો બોલે છે 52 બારો એવું કીધું છે, પણ એને બોલવું હોય કંઈક વાત કરવી હોય તો એને 52 માં આવવું પડે. 52 બારો એ બોલવો એ બોલી ના છે ખરો આનો વ્યાપાર છે, પણ એની યાર વાત ના થાય. એટલે સાહેબે કીધું કે નટવર પ્રગટ મળે તો સુખ થાય, પ્રગટ મળે તો સુખ થાય તો આનંદ આવે. બાકી તો અવિનાશી અખિલમાં બેઠો કહો કોનું દુઃખ જાય, આ નટવર પ્રગટ મળે તો સુખ થાય. અવિનાશી આ અખિલમાં બેઠો અખા ભગત એવું કીધું કે હરિમાં હાલું છું, હરિને અડે છે મારા હાથ, અખો કે અડગો રહીને ક્યાં ગોતું, આમાં ક્યાં નથી મારો નાથ. નાના મોટા સર્વે હરિના ગાત, અખા કોઈ સૂક્ષ્મ અને કોઈ વૈરાટ. અનુભવ કર્યો અખા સાહેબે કે હું હરિમાં હાલું છું, હરિને નથી રહ્યા છે મારા હાથ. પછી બીજી દ્રષ્ટિથી એને જોયું કે નાના મોટા સર્વે હરિના ગાત, અખા કોઈ સૂક્ષ્મ છે કોઈ વૈરાટ, બધાય હરિના ગાત છે, બધાય ઈશ્વર પરમાત્મા ના જ સ્વરૂપ છે. એવો જેને બોધ થયો ને એના બધાય વાત જીવન નહીં. એવો જેને બોધ નથી થયો એટલે એને સત્સંગમાં જાય તો પણ ત્યાં પણ વાત વિવાદો કરતા હોય. જ્ઞાની બન્યા પછી તો વધારે વાત વિવાદો કરે, એના કરતા તો એમને મારા હતા. જ્ઞાની બન્યા પછી તો ગોઠડિયા વાળા એમને આમ એમને આમ એકાબીજા કંઈક ને કંઈક પ્રશ્ન કરે, પણ અનુભવ કરવા માટે પોતાના ભીતરમાં જે ગુરુએ લક્ષ્ય બતાવ્યું એનું અનુસંધાન નથી કરતા. આપણે થોડા શબ્દો લઈ પ્રકૃતિ શું છે, વિકૃતિ શું છે, નાભી શું છે, કુંડલીની શું છે, આવા પ્રશ્નો લઈ અને સંત સભાઓની અંદર જઈ વાદ વિવાદો કરી અને જુદા પડી જાય તો આ જીવન તો એક વ્યર્થ નહીં. ગુરુ કર્યા છતાંય, ગુરુ પાસેથી દીક્ષા લીધા છતાંય અજ્ઞાનતા તો ટળી નહીં. તો કે આપણે ગુરુની જે વાત છે, ગુરુનો જે ઉપદેશ છે એને લક્ષ્ય અનુસંધાન નથી કર્યું, એનું ધ્યાન એનો બોધ નથી કર્યો. એટલે બ્રહ્માનંદ સ્વામી એમ કીધું કે જ્ઞાન તો લઈ લીધું પણ બોધ ના થાય તો કીધું ને जिसको नहीं है बोध तो गुरु ज्ञान क्या करे, निज रूप को जाना नहीं पुराण क्या करे, जिसको नहीं है बोध तो. જેને બોધ નથી તો ગુરુનું જ્ઞાન શું કરવાનું? બોધ જ નથી થયો, જ્ઞાન લઈ લીધું. અમે આ ગુરુ કર્યા, અમે આ ગુરુ પાસે સમજાણ, અમે આ પ્રણાલિકામાં છીએ, અમારી આ સંપ્રદાય છે, તમારો આ ધર્મ છે, અમારો મોટો છે, તમારો ખોટો છે. જ્ઞાની બન્યા પછી આવા વાત તમને અધૂરું સમજાયું, અમને પૂરું સમજાયું, આવો અમારી પાસે અમારા ગુરુ હાથ પૂરું સમજાયું. આવી ભ્રમણાઓની અંદર ગુરુ જ્ઞાની હોવા છતાંય ભૂલા. એટલે
ખરેખર જો આપણે આપણા જીવનનો ઉદ્ધાર કરવો હોય, ખરેખર સાચા ભાવથી, દેખાદેખીના ભાવથી નહીં, કોઈની કેવા કેવીના ભાવથી નહીં, અને આપણે શુદ્ધ ભાવથી જો ગુરુ શરણે ગયા હોય કે મને આ મનુષ્ય દેહ મળ્યો છે અને મારે આ મનુષ્ય દેહની સાર્થકતા મળશે, શું કામ મને આ મનુષ્ય દેહ મળ્યો છે, એવો જેને સ્વયં બોધ કરવો છે, જેને અનુભવ કરવો છે, એ ભાવથી જે ગુરુ શરણે ગયા છે કે મારે મારો ઉદ્ધાર કરવો છે, હું આ જગતની અંદર આ બ્રહ્મ સાગર જે છે એમાંથી જુદો પડી અને સંસાર સાગરની અંદર ડૂબી રહ્યો છું, જેને જગત આખું જેને માયા કહે છે એ માયાના પ્રવાહમાં તણાઈ રહ્યો છું, એમાંથી બચવું છે મારે, આ તમામ પ્રકારના બંધનો દુઃખોમાંથી મારે છૂટવું, એ ભાવથી સદગુરુ શરણે ગયા અને સદગુરુએ જે સાત માન આપી જે નિશાન બતાવ્યું એમાં જેનું લક્ષ્ય સંધાઈ ગયું એને જ આ બોધ થાય છે. બાકી ખાલી વાતો સાંભળે શીખે કાંઈ મેળ પડે એવો નથી. કહી દીધું ગુરુએ ભાઈ નામ છે તું નથી, રૂપ છે તું નથી, ગુણ છે તું નથી, તત્વો છે, ઇન્દ્રિયો છે, વિષયો એ તું નથી, કહી દીધું. વાતથી ઘણું બધું સમજી ગયા આપણે વાત, પણ એનો અનુભવ તો નથી. તો અનુભવ નથી તો જીવનની અંદર પરિવર્તન આવે નહીં. કેમ કે પ્રેક્ટિકલ જ્યારે આપણને અનુભવ ના થાય ત્યાં સુધી, દાખલા તરીકે એક દ્રષ્ટાંતની તમને વાત કરું કે 4 વ્હીલર આપણે શીખવી છે, તો 4 વ્હીલરની તમામ માહિતી યુટ્યુબમાં આવે, વિડીયો જોવો, યુટ્યુબ વાળા શીખવાડે, વિડીયો પર કરો એટલે એમાં બધી કોઈ પણ આપણે દાખલા તરીકે કિયા ગાડી લીધી છે તો કિયાની માહિતી આપે, પછી ફોર્ચ્યુનર લીધી હોય તો એને સર્ચ મારો તો ફોર્ચ્યુનરનું ડ્રાઇવિંગ કેવી રીતના કરવું, કેમ કે ગાડીની બધી થોડી સિસ્ટમો થોડી અલગ હોય એટલે એની અલગ માહિતી થોડી હોય, એટલે એમાં આપી દે કે આમ કરો એટલે આ ગિયર ને આ ગિયર ને આ ગિયર ને આ રિવર્સ ગિયર ને બધી માહિતી આપી દે. આપણે યુટ્યુબનો વિડીયો જોયો અઠવાડિયું 8 દિવસ જોયા કરે અને પછી તમે ફોર્ચ્યુનર કે કોઈ પણ ગાડીની સીટ ઉપર બેસી ગાડી ચલાવી શકો ખરા? એના માટે તો તમારે ગાડી ચલાવતા શીખવું જ પડે, અને જેને આવડે છે એને તમારે તમારી પાસે બેહાડીને જ શીખવું પડે. એવી જ રીતના આ જ્ઞાન છે એ માત્ર વાંચી લીધું સંતોની વાણીમાંથી, સંતોની વાણી ગોખી લીધી, મોઢે કરી લીધી અને પછી ખોપડીમાં ભરી લીધી, પણ એનો અનુભવ એ વાણીમાં છે જ નહીં. વાણીની અંદર અનુભવ આવે જ નહીં. કેવી રીતના અનુભવ ના આવે? તમે પાણીમાં ડૂબા હોય અને તમને જે ડૂબવાનો જે અનુભવ થયો છે એની તમે વાત કરી શકો, એ વાતની અંદર અનુભવ ના આવે, એ અનુભવ તો તમને જ થયો છે, એ મને તમે અનુભવ કરાવવા માટે મારે ડૂબવું પડે તો જ મને અનુભવ થાય. એવી રીતના હરેક સંતો, હરેક શાસ્ત્રો, હરેક વેદો, ઉપનિષદો કોઈ પણ હોય એ પોતાનો અનુભવ છે એ આપણને એકેય કાંઈ ન આવે. હા, માર્ગદર્શન મળે, ત્યાંથી હાલવાની આપણે રીતિ મળે, સમજણ મળે, પણ હાલવું તો આપણે પડે. સરતાનું ખિસ્સામાં રાખે રાજકોટ આવે નહીં, રાજકોટ સુધી જવું પડે, સાધનો બદલવા પડે, ટ્રેનો બદલવી પડે, ખુદને જવું પડે. એવી જ રીતના જે સંતો મહાપુરુષના જે વાણીઓ છે, વેદો છે, ઉપનિષદો છે, એક માર્ગદર્શન છે, સરનામા છે. પછી સરનામું પાકું કરીને આપણે ખીજામણે કરીએ ગામમાં, ભાઈ મારી પાસે રાજકોટનું પાકું સરનામું મોઢે થઈ ગયું, કોઈ નીંદરમાંથી ઉઠાડે, કોઈ બોલી હોય, પછી એનું કોઈ સમજદાર હોય રાજકોટમાં રહેતો હોય, હા, એ આવીને
એને પૂછે એટલે એ મોઢે બોલે એટલે કાટલો પકડે કે ભાઈ સર્વોદય જોયું ગયો નથી તો તું ક્યાં આધારે ગયો છો? એટલે આ જ્ઞાન છે ને ભાઈ ખાલી વાંચવાનું નથી, શીખવાનું નથી, તો એમાં આપણો ઉદ્ધાર કરવા માટે છે. કોઈને દેખાડી કે કોઈને કેવા કેવી માટે નથી. આ તો આપણે ખુદ પોતે જ સ્વાર્થી બનવું પડશે. સ્વાર્થી એટલે બહુ ગહેરો શબ્દ છે. તો અત્યારે સંસારના આત્મા આવ્યો ને એટલે એ શબ્દ છે ને અભ્રષ્ટ થઈ ગયો. સ્વાર્થી બનવું પડશે. સ્વાર્થી એટલે સ્વનો અર્થ એ જ કહેવાય હાસો સ્વાર્થ. બાકી સંસારી કઈ બહુ સ્વાર્થ છે, એ સંસારીનો શબ્દ છે. પણ સંતોનો સ્વાર્થી એવો છે કે સ્વ અર્થી બને ને, જે સ્વ અર્થી બને ને એ જ અનુભવ કરી. સ્વની અંદર જે રમણ કરે ને એને જેનો બોધ થાય. બાકી ધ્યાન ગમે એટલું કરે, સત્સંગ ગમે એટલું કરે, પણ એની અંદર જે દ્વૈત ભાવ છે, બે પણ જ્યાં સુધી ના મળે ત્યાં સુધી એનું ધ્યાન પ્રગટ છે, એનું ધ્યાન અનેક પ્રકારે સંતોએ આપણને સમજાવવાનો પ્રયાસ કર્યો. એટલે સંતોને એવું કેવું પડ્યું ને કે ભાઈ આવા ભજનના ભરોસે રહેજો, આખી વિધિના રોગ છે, અમર બીજક જેને આ થાય ને એનો કાળ કેમ કરી લાવશે? સવારામ બાબા કે આવા અનુભવી તો એ તો કરોડોમાં કોક છે. જ્ઞાની તો ઘેરે ઘેરે છે, છતાં એને શું કામ એવું કેવું કરો? કેમ કે આવી ગુણ સમજણ ધરાવતા સાધકો કરોડોમાં કોક છે. જ્ઞાન લઈ લીધું, સવારે પાસે બધાને વાર્તા હોય, પોતાય ઘાટ નાખે, ગણપતિ રાખ્યો છે નહીં ઘાટ નાખે. હા, ક્યાં આપી લીધું, રાઈતે જઈ જાય. અનુભવ ક્યાં ગયો? કેમ કે આખું અસ્તિત્વ જેના આધારે ચાલી રહ્યું છે, હરિવ્યાપક સર્વત્ર સમાન, અણુએ અણે અને પરમાણુ એ પરમાણુની અંદર છે, તો તમે કેને અપનાવશો અને કેને વિરોધ કરશો? આમાં કાંઈ અપનાવી શકાય એવું નથી અને કોઈ વસ્તુનો ત્યાગ કરી શકાય એવું છે. એટલે મનુષ્ય પોતાએ કંઈ કરવું નથી એટલે એનો વિરોધ કરે. આ ખોટું, આ ખોટું, આ ખોટું. કેમ કરવામાં તો થોડીક મહેનત છે, ઇનકાર કરવામાં કઈ મહેનત નથી. એટલે નાસ્તિક બનવું હાવ હેલું છે. એટલે મૂંઢ હોય ને, બુદ્ધિ વગરનો મૂંઢમાં મૂંઢ, એ નાસ્તિક બની જાય. આસ્તિક બનવું અઘરું છે. અનુભવના ઘરની અંદર જવું પડે. એટલે હાસો આસ્તિક એ છે કે પોતે પોતાને જાણે, જે પોતે પોતાને જાણે એ બ્રહ્મ, ઈશ્વર, પરમાત્મા શું છે, ભગવાન શું છે એને જાણી લે. અને એને જાણી લીધું એટલે મુક્ત વિહારી છે. પછી એને કોઈ પણ પ્રકારના વાદો વિવાદો ના. એટલે એને આ જગત એવું કીધું એવા સંતોને કે આ તો ગાંડા છે. કેમ કે એનું કીધું પછી કોઈ એમ કીધું આવું કોઈ પણ વસ્તુનો ઇનકાર, એટલે એને ગાંડા કહી જાય. બુદ્ધિશાળી ચતુર માણસો હોય ને, સંતો એવા ચતુર હતા, બુદ્ધિશાળી હતા. કેમ એ અનુભવી હતા. બુદ્ધિના તર્ક વાદી હતા. તર્ક કરવો જરૂરી છે, પણ સ્વયં સાથે. તર્ક સ્વયં સાથે હોવો જોઈએ. આપણાને જે બોધ આપ્યો છે, જ્ઞાન આપ્યું છે, જે નામ બાદ કર્યું, રૂપ બાદ કર્યું, ગુણ બાદ કર્યું, એમ ગુરુ સરને ગયા તન મન ધન ઉતારે સદગુરુ સરને ઓપી દીધું. પેલી શાન બતાવી દીધું, ભાઈ તન આપી દીધું, મન આપી દીધું, ધન આપી દીધું, તારું બધું સમર્પિત કરી દીધું. એ કર્યું છે કોણે? એ પેલી શાન છે, સમર્પિત કરવાવાળો કોણ છે? જેવી રીતના આપણે પેલું સૂક્ષ્મ શરીર છે, સૂક્ષ્મની પાછળ જે સ્થૂળ શરીર છે, સ્થૂળની પાછળ સૂક્ષ્મ છુપાયેલું છે, સૂક્ષ્મની પાછળ કારણ છે અને કારણની પાછળ
સંતોનો અનુભવ છે. તો સ્થૂળ શરીરની અવસ્થા કઈ છે? તો કે જાગ્રત અવસ્થા. સૂક્ષ્મ શરીરની અવસ્થા કઈ છે? સ્વપ્ન અવસ્થા. કારણ શરીરની અવસ્થા કે સુષુપ્તિ અવસ્થા. તો સ્વપ્ન અવસ્થાની અંદર એ સ્વપ્નની યાદી રહે છે અને ગહેરી સુષુપ્તિની અંદર એ ગહેરી સુષુપ્તિની યાદી રહે છે કે આજ બહુ ગહેરી ઊંઘ આવી, બહુ આનંદ આવ્યો, બહુ મજા આવી, ભલે હું કલાક હતો તો બહુ આનંદ આવ્યો. તો એ બહુ આનંદ આવ્યો એવું કેવો વાળો એ ન્યારો એ છે ને સપનું જોયું. તો આવું સપનું જોયું, રાજકોટ ગયો તો જીવાભાઈની ઘરે ત્યાં આવું ખાધું સ્વપ્નમાં, આવું પીધું, આવું પીધું, આવું પીધું, આવું ખાધું. પછી આવે બજારમાં ફર્યા, બધું સવારમાં યાદ આ યાદી રાખનારો છે પણ સ્વપ્નની અંદર યાદ શરીર તો આયા પડ્યું હોય. એટલે એની જે સૂક્ષ્મ દેહ છે એ બધે ફરી ગઈ, અમેરિકા ગયો છે. અને સ્થૂળ દેહ તો અહીંયા પડ્યો હોય. સ્થૂળ દેહ શ્વાસ લેતો હોય, સૂક્ષ્મ દેહ શ્વાસની જરૂર નથી ને, અને છતાં એને બધું યાદ છે. પછી ગહેરી સુષુપ્તિ, જ્યાં સપનું મળી જાય ને એટલે અવસ્થા બદલે, સુષુપ્તિની અંદર જાય. સુષુપ્તિની અંદર ગહેરી સુષુપ્તિ એટલે એકદમ ગહેરી ઊંઘ હોય. ગહેરી ઊંઘ એટલે એ જે ગહેરી સુષુપ્તિમાં જાય ને તો એનોય વાત કરે કે આજ મને એટલી સુવન મજા આવી, એટલી સુવન ક્યાંય મજા. એ જે કેવો વાળો છે ને તન મન ધન ગુરુને સરને અર્પણ કરી દીધું. અર્પણ કરવા વાળો પણ એક ઈશારો કર્યો છે સંતોએ. એવું જ્યારે જનક વિદેહીને જ્ઞાન ઉપદેશ કર્યો અને એમ ગંગાસતીની વાણીની અંદર જનકને લીધા સમજાવવા માટે કે આદિ એટલે અત્યારે આપણે બેઠા આદિ અને અનાદિ એટલે ભૂતકાળમાં. આદિ રે અનાદિમાં છે વચન પરિપૂર્ણ માનભાઈ, વચનથી વધે નહીં બીજું કાંઈ. વચન જાણ્યું એની શુદ્ધતા નિર્ગુણમાં હમાય, વચન જાણ્યું એને શુદ્ધ પ્રેમ. ચાલો વચન વાળા ગુરુ જ્ઞાની બધાય છે, તમને દેખાય બધાની અંદર શુદ્ધ પ્રેમ. કેમ પરિવર્તન નથી આવ્યું? જ્ઞાન નથી આવતા. હું હમણાં હું જ્યાં જાઉં ને એક આ વાત કરું કે આપણી પાસે અત્યારે કાંઈ નથી, એવું જ ને રાત આપણે મહેનત કરીએ ત્યારે માનમાં આપણું ઘર ચાલે એવી પોઝિશન છે. અને અચાનક ક્યાંકથી તમારા ખાતામાં 5 કરોડ રૂપિયા આવી જાય અને પછી તમારી એવી એવી સ્થિતિ રહી ગઈ. ફેરફાર એટલે ઘરે બદલી જાય. તમે અહીંયા સર્વોદયમાં ન રહ્યો, સિટી બંગલો રહ્યો, ગળામાં આવો ઝાડો છે, 4-વ્હીલર ગાડી, બધું બદલી જાય. તમારી આખું જીવન બદલી જાય. કેમ? 5 કરોડ રૂપિયા. તો એવડો મોટો ગુરુએ એવડો મોટો બ્રહ્મનો ખજાનો આપ્યો, આપણા જીવનમાં કંઈ બદલાહટ નહીં, કોઈ પરિવર્તન નહીં. તો એનો અર્થ શું થયો? એનો અર્થ થયો કે આપણે જે જ્ઞાન લીધું ને એ આપણું ધ્યાન જ નથી હોય. ગુરુએ એમ કીધું કે આદિ ને અનાદિમાં છે વચન પરિપૂર્ણ પાનભાઈ, વચનથી વધે નહીં બીજું કાંઈ. વચન જાણ્યું એને શુદ્ધ પ્રેમ ઉપજે અને શુદ્ધતા એની નિર્ગુણમાં સમાય. પગલું ભરે કોઈ વચનને સંભાળે, થઈ રહે સદગુરુ શરણનો દાસ. કર્મ ને કાંડ પછી એને નડે નહીં પાનભાઈ, જેને આવી ગયો આ વચનનો વિશ્વાસ. જનક રે રાજા જેવા વચનમાં ભૂલા પડ્યા હતા અને પેગડે ધર્યો તો એને પાવ. પછી અનુભવમાં રહ્યું હતું એને અંધાર. પછી ગુરુ પાસે ગયા ને એટલે ગુરુએ ફરી પાછો ઈશારો કર્યો, ભાઈ ગુરુ શરણે અર્પણ
તન મન ને ધન. તો તન મૂક માણસને, તારું મન મૂક અને તારી જેટલી ધન સંપત્તિ છે એ બધી મૂકી દે અને પછી તારે જ્યાં જવું હોય ત્યાં જા. ત્યારે પેગલે પગ અને એવું કહે કે જનકને બોધ થઈ ગયો. કેમ એને સમજાય ઓહો આમાં કાંઈ પકડાય એવું પણ નથી અને કંઈ છોડી શકાય પણ એવું નથી. કોઈ વસ્તુ તો પકડી જ નથી શકાય. એક શેઠ માંદા પડ્યા એટલે એના એક મિત્ર હતા દરજી, એટલે એને મળવા માટે આવ્યા. એટલે દરજીએ કીધું કે આ પૂરી લઈ જવાની છે. એમ તો કે મારા પૂર્વજો ત્યાં ઉપર સ્વર્ગ રહે મને કપડાં ફાટી ગયા છે અને ત્યાં પૂરી નથી મળતી, બીજું બધું મળે છે તો પૂરી લઈ જવાનું. બીમાર હતા પાછા હુતા 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 એનો વિચાર કર્યો પૂરી અમારો મિત્ર પૂરી આપી ગયો અમારે લઈ કેમ જાવ મોઢામાં નાખી તો વિચાર આવ્યો કે આ દેહને તો બાળી દેશે. કપડામાં ખીચામાં નાખ્યું કપડા પણ કાઢી લે તો હવે મારે આ પૂરી લઈ કેમ જાવ. એ છોકરા આયા ઓલા દર્દીના કાને બોલે આવ્યો ભાઈ આ તમારી પૂરી છે ને હું લઈ નહીં કેમ તો કે મારે લઈ કેમ જાવ. તો કે શેઠ મને ખબર છે ત્યાં કાંઈ કપડાં ફાયતા નહીં પણ આખી જિંદગી આ ધાય મોટી ભેગું કરી હવે કાંઈક આ છેલ્લી ઘડી છે કાંઈ વિચાર થાય છે મહાત્માનું ભજન કરી દો થોડું ધ્યાન કરી. આ જળ પદાર્થો છે આમાંથી આપણે કઈ લઈ જઈ શકીએ એમ નથી પણ ખોટો જે મોહ છે જે મોહનું છે બંધન તમે બહુ ગહેરાઈથી વિચારો તો બધાય સાહેબ એવું કીધું કે આત્માથી જન્મતો નથી, મરતો નથી, આવતો નથી, જાતો નથી, ખાતો નથી, પીતો નથી, કોઈ પણ પ્રકારના વ્યવહારો કરતો નથી એવો આત્મા એવું કીધું. તો શરીર છે એ મરણ ધર્મ છે. એક વખત જઈ અને એક વખત મરે પછી એક જન્મ મરણ કરવા શરીર આવું શરીર ફરી અરબો ખરબો વર્ષા વયા જાય આવું શરીર ફરી નથી. કૃષ્ણ ભગવાનનું શરીર હતું એ વયું હવે બીજા ઘણા નોખા ઉભા થાય પણ એ શરીર બનશે ખરું તો શરીરને જન્મ મરણ નથી એવું કઈ શકાય ને. કેમ કે એક જ વખત જન્મ હવે પછી શરીરના શરીર જન્મ નથી તો શરીરને જન્મ મરણ નથી, આત્માને જન્મ મરણ નથી. તો આ વયસમાં જન્મ મરણ થયું છે કે જન્મ મરણના બંધનમાં આવ્યો પણ આત્મા મુક્ત છે. કોઈ પણ પ્રકારના વ્યવહારોને પાપ પુણ્યથી ન્યારો છે અને દેહ પણ એક જ વખત જન્મ પછી પૂરું થઈ ગયું. તો આ જન્મ મરણ થયું એટલે મિથુદાસ મહાત્મા કે દેહમાં પ્રભુ અને પ્રભુમાં દેહ આવો ઉલટ કોઈ બતાવે. બાકી તમે આશા કે શાસ્ત્ર આશા કે અમારો મોટો ગતિ ગોળો પડે ચલાવ્યો એટલે આ બધી અનુભવની વાત છે. ગહેરો અનુભવ માંગે છે. ખાલી કોરી વાત કરી એક એક શબ્દને તમે આમ ઉપાડી અને એને અનુભવ કરો ને તો કોઈ પણ સંતોની એક વાણી છે ને એ તમને એક જ વાણી મને ઉદ્ધાર કરે. પણ આપણે સંતોને ખાલી ઉપર વાંચી ખાલી ઉપર ગોખી લઈએ છીએ અને ત્યાં જઈને એની વાત કરીએ વાહ વાહ આ ગયું મેં ઓલા ભાઈને બોલવાનું હતું મારી સામે બોલી ગયું તો ગયું બસ એટલા માટે આપણે ગુરુ કર્યા એવું કરવું માટે તો ભાઈ ખોટા ઉજાગરા કરાય નહીં એવું કરવું હોય આપણે કરીએ કરાય કા સંસાર ત્યાં ભરી ભોગવી લેવાય અને કા ભક્તિ કરી બાવાના બે બગડે એવું કામ
એક બાજુ આપણે ભક્તિનો દેખાવ કરવો છે અને એક બાજુ આપણે અંદર મોહાશક્તિઓ છે, જે આપણી વૃત્તિ છે, એ ડામાડોળ છે. એટલે તો એ જે જન્મ મરણનું જે બંધન છે એ કોને છે? તો કે આશા એમ બધ્યતે લોક કર્મણામ પરિબધ્યતે તસ્માદેહિ જાગ્રોહિ જાગ્રોહિ જાગ્રોહિ. કામ ક્રોધ લોભ મોહ જે આખું વણાયેલું છે, જન્મ દુઃખમ જરા દુઃખમ અંત દુઃખમ તો કે મરણ દુઃખ. આશા એમ બધ્યતે લોક એટલે આપણે એમ કે આશા એ વાસા અને સુરતા જન્મ મરણ એને છે. જે વાસના પ્રગટ થઈ છે, જે મન પેદા થયું છે, શરીરની સાથે મન પ્રગટ થયું છે. મનનો અર્થ થાય કામનાઓ, અનેક પ્રકારની કામનાઓ. એક કામના નહીં, આ લઈ લેવું, આ બનાવી લેવું, આ કરી લેવું, એટલું મેળવી લેવું છે. આ જે કામનાઓ છે એ મનમાં પેદા થાય. આવું જ્ઞાની બની જવું એ પણ એક કામના છે. ધ્યાની બની જવું છે એ પણ એક કામના છે. કંઈક મારી અંદર આમ પાવર આવી જાય એ પણ એક કામના છે. કંઈક હું તમને આમ હાથ કરું અને એ હાજા થઈ જાય, હાથ કરું ભળતા થઈ જાય. આવી કેટલી પ્રકારની જે કામનાઓ છે, જે વાસના છે, જે માંગણી છે, જે મમત્વપણું છે, એને જન્મ મળે છે. એટલે આશાની વાસા એટલે રામદેવજીને ગહેરાઈની અંદર ઉતરી અને એનું સૂક્ષ્મથી અતિ સૂક્ષ્મ ધ્યાન કરી અને એમ કીધું કે પ્રથમ તો હરજી તમે કામનાના બીજને બાળો. હવે કામનાનું બીજ શું છે? તો એમાં મનને બાળવા માટેના ઉપાયો છે. તો કે તમે ભક્તિ કરવી તો આ અગમ વેદને જાણો અને સુરતા છે એ શબ્દની અંદર વાળો. સુરતા અહીંયા વિરામી ગઈ તો મનના વિચારોનો લય થઈ ગયો એટલે અમની દશા, જેને આપણા સંતોએ ઉન્મુનિ મુદ્રા કીધી. ઉન્મુનિનો અર્થ થાય અમની અવસ્થા, જ્યાં મન રહેતું નથી. મન નથી રહેતું તો ત્યાં એક પણ વિચારોનું સ્ફુરણ પ્રગટ થતું નથી. વિચારોના સ્ફુરણ સમાપ્ત થઈ ગયા એને નિર્વાણ અવસ્થા કીધી. એને અમની દશા કીધી, ઉન્મુનિ મુદ્રા કીધી. આરે અવસરમાં જેને સદગુરુ સેવા એના વાદ વિવાદ મટી ગયા રે સુહાજી લાલ. ખેસરી સાસરી ભૂસરી અગોસરી અને ઉન્મુનિએ ઓળખાય રે. આ બધી મુદ્રાઓ છે, શ્વાસ ખેંચો, ખેસરી સાસરી ભૂસરી અગોસરી, આ બધી મુદ્રાઓથી એક સહજ મુદ્રા બતાવી છે. અમની અવસ્થાને પામવા માટેના ઉપાય છે. ધ્યાન કરો, ધ્યાન કરો, કોઈ પણ પ્રકારના ઉપાયો કરો અને તમારે પહોંચવાનું છે અમની અવસ્થાએ, જ્યાં વિચારોનો લય થઈ જાય છે, જ્યાં વિચારો રહેતા જ નથી, જ્યાં કોઈ પણ પ્રકારની કામનાઓ રહેતી નથી, એ મુક્ત છે. તો વિચારોને સમાપ્ત કેમ કરવા? પૂરું બતાવ્યું છે, એનું ધ્યાન કરવાનું છે. ધ્યાન કરવાનો અર્થ એવો નથી કે હવે આમ આટલું બંધ કરી નાખો, મગજ ખેંચાઈ જાય. તમે જે આ છો, જે કાર્ય કરી રહ્યા છો ત્યાં 100% તમારી હાજરી ધ્યાન છે. હા, શારીરિક થોડોક પ્રાણાયામ વ્યાયામ જરૂરી, શરીર સ્વસ્થ રહે છે, મન છે શાંત રહે છે, એટલા માટે જરૂરી છે પ્રાણાયામ વ્યાયામ. એટલે બદલ પહેલા પગથિયું યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધ્યાન ધારણા અને છેલ્લે સમાધિ. એટલે જ્યાં વિચારો લઈ જઈએ એને અહીંથી એક પગથિયું બીજું પગથિયું છ એમાં યોગના 8 અંગ બધાય. પણ જવાનું તો છે નિર્વાણ અવસ્થામાં. એને ભગવાન બોલે નિર્વાણ અવસ્થા કીધી. નિર્વાણનો અર્થ શું કે કોઈ પણ પ્રકારની કામના નથી. 6 વર્ષ ભગવાને અભ્યાસ કર્યો એટલે અભ્યાસની અંદર પણ જેટલું કરવાનું હતું બધું કરી દીધું. એટલે એ કામના રહી. હવે ધ્યાન કરવું. પછી વૈભવો ભોગવવાના હતા તો 1 થી 20 વર્ષ સુધી મહેલની અંદર રહ્યા, એમાં તમામ પ્રકારના ભોગો પણ ભોગવી દીધા. હવે એ પણ કામના રહી. ના ધ્યાનની કામના રહી, ના
ના ભોગની કામના, ના ત્યાગની કામના રહી, ના ભોગની રહી. ન ત્યાગો ન ભોગો વરણ જાગો, એટલે જાગી અનુભવ થઈ ગયો. કેમ કે પછી કોઈ કામના જ નથી રહી. બધું કરી તો લીધું, બધા ઉપાયો કરી લીધા હતા. હવે કઈ કરવાનું રહ્યું નહોતું. બધું કરી લીધું, કાંઈ પણ કરવાનો એક પણ ઉપાય એવો બાકી નતો જ. બધા કરી એટલે બેસી ગયા. હવે કાંઈ કરવાનું છે નહીં. એક સેકન્ડ માટે શાંત થઈ ગયા, વિચારો પણ લઈ થઈ ગયો, સ્વ બોધ થઈ ગયો. એટલું સમજવા માટે કેટલા બધા ઉપાયો, કેટલી બધી વાણીઓ, કેટલા બધા શાસ્ત્રો સમજવાનું. એટલે બુદ્ધા કાપને કેવું જરા ખાતો એટલા હતા. જેમ કહી ગયા બુદ્ધા, કાપડી હારે હારું નજરો નજર દીઠું. કેમ તો કે જેમ જેમમાં ભળી જાય હાકર એમ જાય એમાં ભળી જાય. હારે હારું નરે નરું આ નજરો નજર દેખ્યું છે, જોયું છે, અનુભવ્યું છે. અને તમે બધાય અનુભવ કરી શકો. પણ તમારા મનના જે કચવાટો છે, તમારું કંઈક શીખેલું છે, તમારું કંઈક કઠું કરેલું છે, એ બધા તમામ પ્રકારના પોટલાને તમારે નાખી દેવા પડે, ખાલી થઈ જવું પડે તો થાય. બાકી આપણે રહેવું છે આપણે હલોહલ ભરેલું કંઈક નથી થવાનું. આપણે કંઈક કામ ત્યાં ધ્યાન લાગે પ્રકાશ દેખાડો, કઈ લીલું લીલું થયું, કઈ મોતીડા ઝરે. હા, ધ્યાનમાં આપણે કામનાઓ લઈ બેહો તો કઈ નહીં. કામનાઓ રહિત હરજી ક્રિયાઓ કમાવો, કર્મ કરશો તો હરજી ધર્મ જાશો હારે. કામનાઓ રહિત ક્રિયા બતાવી છે ગુરુએ. કામનાવાળી ક્રિયા નથી બતાવી કે તમે ધ્યાન લેશો એટલે તમારું માથું કામ લાઈટ વાળે વળી જાય, પાવર ફેલાવો નહીં છે, એવી ક્રિયા નથી બતાવી. આવા તમામ પ્રકારના જે આવરણો છે મનના, એને તોડી નાખ્યા છે સંતોએ. મનને જ સમાપ્ત કરી દીધું. એ જ નિર્વાણ પદ પામ્યા છે. એટલે પછી જેને આવો બોધ થઈ ગયો, અનુભવ થઈ ગયો, તો એનું જીવન છે ને મુક્ત વિહારી થાય. પછી એને માન અપમાન, મારું તારું ઈર્ષા આવું કોઈ પણ એને અતીત ન માટે ભગવાનની જગ્યાએ નીકળ્યા માણસ ગાયડું કાઢે, 1 કલાક ગાયડું કાઢે, પછી થાકી ગયો, હાથની ગાયડું ફૂટી ગઈ. એટલે ભગવાન હાથ જોડી દીધું, આપકા કામ હો ગયા, મેં જાઉં, આપકા ધન્યવાદ. માથા પછાડવો પડ્યો કે આનંદ થઈ ગયો. આનંદ એના ભાઈ આનંદ સંજયના ભાઈ ભેગા હતા. ભગવાને તમને એટલી ગાયબ દીધી, તમને કાંઈ દીધી, મેં ક્યાં લીધી? એને દીધી, મેં લીધી નથી. લે એને ઉપાધિ, તને ઉપાધિ છે તો તે લીધી, તો હવે ભોગે. એને દીધી પણ મેં લીધી નથી, એટલે મને ક્યાં કામનાઓ રહે એટલે અઘરું પણ છે અને સહેલું પણ છે. સમજાઈ જાય તો, ના સમજાય તો અઘરું છે, સમજાઈ જાય તો અઘરું છે, અને સમજાઈ જાય ને તો ફૂલની પાંખડી છે, ન સમજાય તો ખાડાની ધાર. ખાડાની ધારનો અર્થ થાય કે આપણે અહીંયા રહેવું પડે છે, આપણે હોશમાં એક એક પગલું છે એ હોશપૂર્વક કરવું એટલે ખાડાની ધાર છે. પણ જેનું પંખામાંથી અવાજ આવે ને તો પંખાથી આપણે અલગ છે. અવાજ સ્વરૂપ તમે બની જાવ તો અવાજ આવે, એટલું છે. અલગ પડ્યા ને એટલે તથા થયા. એટલે બ્રહ્માનંદ घट घट में ब्रह्म ज्योत का प्रकाश हो रहा है, प्रकाश हो रहा, मिटा न द्वैत भाव तो है,
दान भेद भाव तो फिर ध्यान क्या करे, जिसको नहीं है बोध तो गुरु ज्ञान क्या करे। घटो घटની અંદર બ્રહ્મ જ્યોતનો પ્રકાશ થયો છે, પણ બે પણ મૂક્યું નહીં, દ્વૈત ભાવ મૂક્યો નહીં, તો फिर ज्ञान क्या करे। ગમે એટલું ધ્યાન કરતા હતું તારી અંદર બે પણ તો જાતું નથી, હું અને તું આજે હું તુંનો ભેદ છે એ તો મટતો નથી। બાપુ તો બાપુ સાલી વર્ષે ધ્યાન કરે, બાપુ પાસે જાવ તો કઈ બોલતો સાલા બાપુ ને કઈ બોલ્યું નથી, તો ધ્યાન ક્યાં ગયું? અરે ધ્યાન કર્યું હોય, જેને સ્વ સ્વરૂપ અનુસંધાન થઈ ગયું હોય ત્યાં તો કંઈક અલગ મહેલ હોય, ત્યાં તો એના સાનિધ્યમાં બી આવવાથી, ખાલી એના સાનિધ્યમાં જવાથી આપણને અંદરથી આનંદ આવતો, એક શાંતિનો અહેસાસ થવા મળે। અને આની પાસે જાય તો આપણને ખીચ પડે કે આ બાવા મારી તો હું એટલે ધ્યાન કરી કે પછી જગતને છેતરી ગયા છે। એટલે આપણે કોઈને દેખાડવા માટે આ ભક્તિ નથી કરવી, કોઈને દેખાડવા માટે આપણે ગુરુ ગુરુને કરવી આવું, સ્વયં આપણો ખુદનો ઉદ્ધાર કરવા માટે। કેમ કે મનુષ્ય દેહ મળ્યો છે, એ મનુષ્ય દેહ એટલે બ્રહ્મ ભગવાન બનવાનો અવસર મળ્યો। એક જ મામય સાહેબ એમ કીધું, આપણા મામય દેવ એમ કીધું કે લીલાવંતો લણી મુખ બોલે મુખ મધુરી વાણી, આ મનુષ્યમાંથી દેવ છે, આ દેવ છે બીજી નથી ખાણી, બીજી ક્યાંય ખાય છે? ભગવાન કૃષ્ણ મનુષ્ય સ્વરૂપ હતો, રામ મનુષ્ય, પણ એને ગુરુ મળ્યા, અને ગુરુ પાસેથી આ શાન ભાન સમજાણે અનુભવ થયો, અહમ બ્રહ્માસ્મિ તત્વમસી, હું પોતે જ બ્રહ્મ છું, હું બોલતી જ વારીસામાં જોઈ લીધું કે આમે દેખાવીને હું છું, આ બધાય મારા સ્વરૂપો છે। આવો જ એને નિષ્ઠાપૂર્વક અનુભવ થઈ ગયો તો તે પ્રગટ થઈ ગયા। સોમ બ્રહ્મ ગાઢે લેવે સો પેલા ક્યાંય ઘટ પરગટ રમી રહ્યો સીને વરલા કોઈ, કેમ બધાય ઘટોઘટની અંદર તો છે, અપ્રગટ છે, પ્રગટ નથી। બલિહારી ઓ ઘટ કી જા ઘટ પ્રગટ હોય, બધાય ઘટની અંદર છે, અણુએ અણુની અંદર છે, પરમાણુએ પરમાણુની અંદર છે। નાનો પરમાણુ જેને કહેવામાં આવે પરમાણુ બોમ્બ, એવું પરમાણુ એટલે આપણે આંખેથી તો જોઈ પણ ન શકીએ, સૂક્ષ્મ યંત્રથી એને જોઈએ ને ત્યારે એ પરમાણુ દેખાય, અને એનો વિસ્ફોટ થાય તો એક જ વિસ્ફોટની અંદર કરોડો માણસો નાશ થાય। એટલા સૂક્ષ્મ પરમાણુની અંદર કેટલી તાકાત છે? હું ભગવાનની તાકાતની હું વાત કરું, આપણે જે ગોળા ઉપર બેઠા જેને કહેવાય પૃથ્વીનો ગોળો, તો આવા ગોળા તો અનંત અપાર આ બ્રહ્માંડની અંદર લટકી ગયા, કઈ શક્તિના આધારે લટકી ગયા? સુનીતા વિલિયમ્સ મંગળ ઉપર ગઈ, પાછી આવીને એટલે એને કીધું કે તમે અહીંથી ચંદ્રને જોવો છો પ્રકાશ આપે છે, એમ મેં પૃથ્વીને મંગળ ઉપરની જોઈએ એ પણ પ્રકાશ આપી દે છે। જેમ ચંદ્ર પ્રકાશ આપે છે એમ પૃથ્વી પ્રકાશ આપે એ આમ લટકે, આપણે કેમ ચંદ્રને લટકતો જોઈએ, સૂર્યને લટકતો જોઈએ, એમ આવા તો 50,000 ગ્રહો એવા છે કે જ્યાં આવું જીવન છે, એવા તો અનંત ને અપાર ગોળાઓ આ બ્રહ્માંડની અંદર લટકી ગયા છે, એનો કોઈ પાર જ ન આવે। એની અંદર એટલી ગેલેક્સીઓ, એની અંદર ફરીને એટલા પાછા બ્રહ્માંડો, હવે આનો વિસ્તાર જ ન પામી શકે। ગુરુ તારો પાર ના થાય, આનો કોઈ પાર આવી જ ના શકે। કેમ મેં ભણતો ને 1995માં હું 10મું ભણતો ત્યારે એક જાહેરાત થઈ કે અવકાશમાંથી એક ગ્રહ છે ને પૃથ્વી તરફ આવી ગયો। આજે 30 કે 35 વર્ષથી આજે પૃથ્વી થોડી નથી, કેટલો ઉપર છે,
એવા અમુક તારાઓ છે ને કે જ્યારે આ પૃથ્વીનું અસ્તિત્વ નહોતું ને ત્યારે એનો પ્રકાશ ત્યાંથી શરૂ થયો હતો. હજી પૃથ્વીથી પ્રકાશ નથી મળતો અને એનો તો નાશ થઈ ગયો છે. આપણે જે પ્રકાશ જોઈ રહ્યા છે ને એ બ્રહ્માંડની અંદર ઈ તારવડિયાઓનો નાશ થઈ ગયો છે ત્યારે આપણે સુધી પ્રકાશ થઈ ગયો. હા, ઈ ગોળાનો નાશ થઈ ગયો અહીંયા છે. આપણે જે પ્રકાશના જોઈએ છે તો વિચાર કરો કે આ બ્રહ્માંડ છે એટલું અનંત અને અપાર છે, એનો કોઈ પાર પામી શકાય એમ નથી. ઈ કઈ શક્તિના આધારે છે એવો આપણાને બોધ સદગુરુ આપ્યો છે. એને ભગવાન કીધા, ઈશ્વર કીધા, અલ્લાહ જેટલા પણ નામ આપ્યા એ બધા એને આપ્યા. એક જ પાવર કામ કરે. એમાં એક પંખામાં ટ્યુબલાઇટમાં પાવર એક જ કામ કરે. ગટર આવે ને કામ કરે પાવર તો એક જ. બધા સાધનો જુદા જુદા છે. એમ બધા દીવાઓ જુદા જુદા છે. એમાં કરંટ એક જ છે. તો આપણે કરંટને વંદન એટલે એમાં બીજું એના આધારે જ છે. હવે એવું તો વળી પાછા આપણે વાતમાં ગયા. આમાં બોલી રહ્યો, ખાઈ રહ્યો, પી રહ્યો ઈ જ છે એમ સમજવાનું. આ બે પ્રકારે જેને અનુભવ થયો ને એને પછી આ બધા એની સેવાઓ કરી. દેવીદાસ બાપુ બોધ થયો તો એને ભગવાનની સેવા કરું છું એ ભાવ. એમાં બે પ્રકારનો બોધ. આ ખોટું ખોટું છે, ઓલો પાવર નાખતો. ખાલી પાવર કઈ નથી કરતો. ઘડી પેલા એમ કીધું ખાલી પાવર છે ને ત્યાંથી પસાર થાય તો હું હવા આપે. ખાલી પાવર આપણી માથેથી દોરડા ઘણાય જતા હોય તો એ હું હવા આપે, પ્રકાશ આપે, પદાર્થ થઈ ગયો છે. એમ ખાલી જેને બ્રહ્મ તત્વ કહીએ છે એ આપણી આજુબાજુ ઉપર નીચે બધે સબર ભરેલો છે. જેને બ્રહ્મ કહેવામાં આવે પણ એને બોલવું હોય તો એને આ ખોખાની જરૂર પડે. એને પ્રગટ થવું હોય તો એને આ દેહની જરૂર પડે. એટલે દેવતાઓ દેવલોકની અંદર તલસી રહ્યા છે, મિલતી રહ્યા. મનુષ્ય દેહ માટે એવું કે એની પાછળ તો આ જ રહે છે કે જેને આપણે જેને ભગવાન કહીએ છે ને એને આ શરીરની જરૂર. તો જ ઈ બોલી શકે પોતાનું, અને તો જ ઈ પોતે પોતાના સ્વરૂપનું વર્ણન કરે છે. પોતે મનુષ્યનો દેહ ધારણ કરી અને પોતે જ આવે છે, જે વિલ પાવર છે ઈ. અને પોતે જ ગુરુની સાદર ઓઢી અને પોતે જ પોતાના સ્વરૂપનું વર્ણન કરે છે કે હું આવો. બાકી કોઈ એનું વર્ણન કરી નથી. એ બ્રહ્મ પોતે જ પ્રગટ થઈ અને પોતાના સ્વરૂપનું, પોતાના અસ્તિત્વનું પોતે જ વર્ણન કરે છે. બહુ ગહેરા વિષયો છે, બહુ ગહેરા વિષયો છે સમજવાના, અનુભવવાના. એટલે ખોટા વાદ વિવાદોમાં ન પડવું. હાસી સમજણ મળે આપણને, હાસો લક્ષ મળે એ તરફ જ આપણું ધ્યાન રાખવું. જ્યાં એવા વાદ વિવાદો થતા હોય તો આપણે બહુ એમાં ઇન્વોલ્વ નહીં થવું. બહુ એવું થતું હોય તો એમ જે આજુબાજુ ભાઈ મને ખબર નથી એટલે બધું બધી ખાલી ખોટો દાવો કરવો તો વાદ વિવાદો થાય. એના કબીર સાહેબ કીધું ભાઈ જ્ઞાનીના ગુરુ અજ્ઞાનીના ઉદાસ. કોઈ અજ્ઞાની આવે કે હાથ લઈ ગયેલા એનો ઉદાસ છું, એને હાથ મારી આવે કોઈ જ્ઞાની આવે તો એનો ગુરુ છું. એને કંઈક અનુભવવું છે, એને કંઈક સમજવું છે, એને કંઈક જાણવું છે તો એનો ગુરુ છું. બાકી ખાલી જાણવું છે કઈ અનુભવવું નથી તો એનો ઉદાસ છે, એની નથી. એટલે સમજણની જરૂર છે, એની સાથે સાથે બોધની પણ જરૂર છે. આવું થાય બ્રહ્માનંદે કીધું કે ઘટ ઘટમાં બ્રહ્મ જ્યોત કા પ્રકાશ હો રહા. પ્રકાશ હૃદયની ઘટોઘટની જાળની અંદર, પહાડની અંદર
પક્ષીઓની અંદર, પ્રાણીઓની અંદર બધે છે। घट घट में ब्रह्म ज्योत का प्रकाश हो रहा है, पर मिटा न द्वैत भाव, केम के आया बोध નથી થયો ત્યાં સુધી બહાર ના થાય। ભીતરની અંદર જ્યાં સુધી બોધ નથી થયો એટલે મામય દેવે કીધું પેલા પણ પેકો પછી વરમડે કરો વિચાર। यथा पिंडे यथा ब्रह्मांडे यथा ब्रह्मांडे यथा पिंडे सो ब्रह्मांडे ब्रह्मांडे અહીંયા તમે જોઈ લો આમાં તમે ખોવાઈ જાઓ નહીં। વાત કરીને તો બતાવે, વાતથી સમજાવે છે આપણાને સંતોષ, વાતથી સમજાવે છે પણ એનો અનુભવ તો અહીંયા થવો પડશે। અનુભવ કર્યા વગર આપણા મનના સંશયો મટે અમે। આપણે ભલે ખાલી ખાલી માથે ઓઢી લીધું મને ખબર છે, એ ખાલી જાણકારી છે। એટલે બ્રહ્માનંદ કે रचना प्रभु की देख के ज्ञानी बड़े बड़े ज्ञानी बड़े बड़े पामे न कोई पार को पामे न कोई पार को नादान क्या करे जिसको नहीं है बोध तो गुरु ज्ञान क्या करे जिसको नहीं है बोध तो गुरु ज्ञान क्या करे निज रूप को जाना नहीं पुराण क्या करे। रचना प्रभु की देख के ज्ञानी बड़े बड़े पार इतनी मोटी रचना में हमने कीधुं के अनंत ने अपार कुंभे એટલા મહાન જ્ઞાની થઈ જાય તો અસલી પૂર્ણ રહસ્ય જાણી શકાય એવું નથી। પૂર્ણ રહસ્ય જાણી શકાય એવું નથી। એટલે રચના, આ રચના આપણી નજર સમક્ષ જોઈ લો ને તમે બીજ વાવી શકો, ઉગાડી ન શકો, તમારી પાસે ક્ષમતા નથી। તમે એનું બીજ ઉગી ગયું હોય તો તમે એનું રક્ષણ કરી શકો, પણ તમે એમાં પત્તું લાવી તમે એ વૃક્ષનું રક્ષણ કરી શકો, પણ તમે એમાં ફળ કે ફૂલ લાવી શકો। ખાલી એટલું તમે આમ જોવો તો આશ્ચર્ય શક્તિ થયા ગાવો પરમાત્માની કેવી રચના છે, આપણને આશ્ચર્ય નથી થતું। બોધ ને નથી થતું। ખરેખર સમજણની, બોધની, જ્ઞાન તો મળી ગયું, ગુરુ મળી ગયા, જ્ઞાને મળી, પણ ધ્યાન ન મળ્યું અને બોધ ન મળ્યું। બોધની જરૂર છે, ધ્યાનની જરૂર છે। ધ્યાનનો અર્થ લોકો ઊંધો, ધ્યાનનો અર્થ એટલે કે ભાઈ ધ્યાનનો અર્થ જ નથી। ધ્યાનનો અર્થ કે આખા અસ્તિત્વના રહસ્યનું તમારામાં ધ્યાન છે, તમને સમજાવું છે ધ્યાન। આખું બંધ કરી દે એનું બરાબર છે, થોડીક વાર મન શાંત થાય, શરીર મસ્ત થાય, એ બરાબર છે, ઉપયોગી છે, કરાય, ખોટું નથી, પણ એમાં ને એમાં વળગી રહેવું નહીં ખોટું છે। સમ્યક ધ્યાન એ ભગવાને કીધું ભાઈ સમ્યક ધ્યાન, સમ્યક આહાર, સમ્યક નિદ્રા જરૂરી છે। અતિ કોઈ પણ અતિશય નુકસાનકારક છે। સમ્યક બોલવું, સમ્યક જોવું, સમ્યક સાંભળવું, સમ્યક વધારે હોય તો નુકસાનકારક અને ઓછું હોય તો પણ બરાબર હોય એટલે ભગવાને મધ્યમ માર્ગ બતાવ્યો। ભગવાન બુદ્ધનો માર્ગ એટલે
મધ્યમ માર્ગ એટલે ના અતિ બોલવું, ના અતિ મૌન રહેવું, ના અતિ ખાવું, ના ઉપવાસી રહેવું. સમજ્યા? એક એની પાસે અહીંયા દીક્ષા લીધી હતી, એનું નામ હતું શ્રોમ. ભગવાન પાસે બહુ મોટો રાજકુમારનો દીકરો હતો. એને દીક્ષા લીધી એટલે દીક્ષા લીધી ને એટલે 6 મહિનામાં તો શરીરને ફૂંકાવી નાખ્યું. બધા સન્યાસીઓ એક ટાઈમ ખાતા ને તો બે દિવસ પછી એક ટાઈમ ખાતા. બધા સન્યાસીઓ વૃક્ષો નીચે વિશ્રામ કરતા, ઓળો ધૂપમાં તડકામાં વિશ્રામ કરતા. બધા સન્યાસીઓ કેળે હાલતા, ઓળો કાંટા ઉપર. 6 મહિના સુધી તો ભગવાને દીક્ષા આપી પછી એની પાસે ગયા. 6 મહિના પછી ગયા તો આવું શરીર ઉજ્જવળ થઈ ગયું. એક વૃક્ષને ટેકો લઈને બેઠો યુવાન હતો, 20 વર્ષનો હતો, પણ વૃદ્ધ જેવી હાલત થઈ ગઈ. પછી ભગવાન ગયા અને આમ હાથ દીધો, સુન मैंने सुना कि तू बहुत बड़ा संगीतकार था. अब जान आई संगीतकार तो એટલો મોટો હતો, સંગીતનું નામ લેવું હોશમાં આવી ગયો. હા ભગવાન તો મુझे बताइए, મને बताइए તો કે વીણા જે આવે વગાડવાની વીણા, એના તાર એકદમ ઢીલા હોય તો સંગીત પેદા થાય, તો ના થાય. તો સામાન્ય નોલેજ છે. તો કે એના તાર બહુ ટાઈટ હોય તો સંગીત પેદા થાય, તો થાય કે તાર તૂટી જાય. તો સંગીત ક્યારે પેદા થાય? તો કે ના ઢીલા ન થાય, કે મધ્યમ અવસ્થા. તો કે તે હું પેલા એક રાજમહેલની અંદર રહેતો તો તમામ પ્રકારના વૈભવો ભોગવતો. જ્યાં હાયલો જતો ત્યાં મખમલી ગાલીચા પાથરી દેવામાં આવતા. એટલે પેલા શું કર્યું કે ભોઈ, અને હવે તો ત્યાં તો ભોગી હોય એ પણ શરીરને નુકસાન પહોંચાડ્યું, અને ત્યાગી હોય એ શરીરને નુકસાન પહોંચાડ્યું. ભોગી હોય એ શરીરને જ નુકસાન પહોંચાડ્યું, અને ત્યાગી બન્યા ત્યાગીઓએ શરીરને નુકસાન પહોંચાડ્યું. બે તરફથી નુકસાન શરીરને જ થયું. એટલે ભગવાને કીધું કે ન ભોગો ન ત્યાગો વરણ જાગો. એટલે સંતો એમ કીધું જાગીને જોઉં તો જગત દિશે નહીં. હું જાગીને જોઉં ને તો જગત એવું કાંઈ નથી. અસ્તિત્વ બ્રહ્મ સ્વરૂપ મને દેખાણું. જાગ્યો ઊંઘમાં મને સપના જેવું ભાષા. ઊંઘ એટલે આ મોહ નિદ્રાની અંદર આ સપનું ભાષી નથી. આ 50-60 કે 100 વર્ષનું સપનું છે. એવું સપનું છે. એવડા સપનામાં આપણે કેવું મોટું સપનું જોઈએ. 1 મિનિટનું સપનું આવ્યું હોય, 1 જ મિનિટ, એમાં લગ્ન થઈ જાય, છોકરા થઈ જાય, બધું થઈ જાય. 1 મિનિટના સપના આ 100 વર્ષનું સપનું છે. આમાં ઈ થાય છે, આમાં ઈ થાય છે. આ બધા સ્વપ્નો છે. આનો નાશ છે, સ્વપ્નનો નાશ, સત્યનો નાશ નથી. એટલે સત્યા થઈ તમે સતમાં ખેલો, સતની છે સદાય સવાય. બાળનાથ સતને સિદ્ધ રામદેવજી બોલ્યા કે હવે સતને આગળ નથી જીવું. એટલે સત્ય એ જ સનાતન અને એ જ ધર્મ, બીજો કોઈ ધર્મ નથી. એ જ ધર્મો સનાતનો, यही सनातन धर्म है. भगवान के धर्मो सनातनो એટલે કે यही सनातन धर्म है. આને સનાતન ધર્મ કહેવાય. ક્યું? તો કે કોઈનો પેદા કરેલો નથી, કોઈ ધર્મ પાળી શકે નહીં. ધર્મને આધારે આખું અસ્તિત્વ છે, એને ધર્મ કહેવાય. જેને ધારણ કર્યું છે આખા અસ્તિત્વને, ધર્મ ધારણ કરવો, જે દ્રંગમાંથી થયો ધારણ, જેને આખા અસ્તિત્વને ધારણ કરીને સ્વયં સત્તાથી ઉભેલું જે તત્વ છે, એ જ સત્ય છે, એ જ સનાતન છે, અને એ જ ધર્મ છે. બીજો કોઈ ધર્મ નથી. આ બાકીના ધર્મો છે માનવ સર્જિત છે. જરૂરી છે, જરૂરી છે. હા, એ જરૂરી છે. માનવ સર્જિત ધર્મની વાત નથી કરી, કેમ કે વ્યક્તિઓની પાછળ આવ્યા. કબીર થયા તો કબીરની વાહે પ્રાણાલિકા આલી ને સાહેબ. નિરાત મહારાજ થયા તો વાહે પ્રાણાલિકા આલી નિરાત. રામદેવજી મહારાજ થયા તો વાહે
એમ જે ઉગારામ બાપા થયા તો વાહ પ્રાણાલિકા હાલી ઉગમ પહોંચતો. તો આ વ્યક્તિઓની પાછળ એક પ્રાણાલિકાઓ ચાલી છે, જરૂરી છે. કેમ કે કોઈ પણ માધ્યમથી કોઈ પણ રસ્તે જ્ઞાન થવું જોઈએ. આ માર્ગ નહીં તો આ માર્ગ, આ માર્ગ નહીં તો આ માર્ગ, એટલે જરૂરી છે. બીજી કોઈ રીતે હું નથી કહેતો. હા, કેટલા વાગ્યા બંધ કરવું? બ્રહ્માનંદની એક નામાસરણ વાળી પછી सब जीव जंतुओं से जिसे है नहीं दया, जिसे है नहीं दया, ब्रह्मानंद व्रत नेम तपदान क्या करे, जिसको नहीं है बोध तो गुरु ज्ञान क्या करे, निज रूप को जाना नहीं, पुराण क्या करे, जिसको नहीं है बोध तो। सब जीव जंतु पशु पक्षीओ માં જેને દયા એટલે જેનું ધ્યાન જ નથી, એ બધા જીવ જંતુ પશુ પક્ષીઓની અંદર ચૈતન્ય અસ્તિત્વ રમણ કરી રહ્યું છે. આવો જેને બોધ છો એને દયા ભાવ રહી બધાની અંદર. એટલે કીધું કે દયા ગરીબી બંદગી ક્ષમતા સિંહ સુજાણ એટલા લક્ષણ સંતના કહી કબીર તું જાણ. સંતને ઓળખવો હોય તો આ એના લક્ષણ છે, કોઈ પૂછવાની જરૂર નથી કે આ સંત છે કે અસંત. સતાર સાહેબ પૂછ્યું કે અમે તમારા 1000 શિષ્યો છીએ, તો એ ગુરુજી અમારામાંથી વાલામાં વાલો શિષ્ય તમારો કોણ છે? એટલે ગુરુની અંદર સમસ્યા આવી પડી ને કે કોઈની ઉપર આંગળી ઊંધી કહી શકાય નહીં. તીવ્ર જ્ઞાની હતા એટલે તરત જ ભજન ગાઈને કહી દીધું, सुख और दुख में आनंद रहवे, हरदम हरि गुण गावे, साधु वो नर हमको पावे. हरि को बताए आनंद मारियो છો તો મને વાલા છો. હવે પૂછવાની જરૂર પછી કીધું पर नारी पर धन को त्यागी, सत की रोजी खावे, साधु पर नारी पर धन को त्यागी, सत की रोजी खावे, साधु तो પછી કે પર ધૂપ ભંજન હોકર રહેવે, ગુરુ ગોવિંદ ગુણ ગાવે, ધર્મ કરતા ધાડ પડે ને હિંમત હાર ન જાવે, બાવે આ હારી નામ હોય છે. કોઈ હારી આવું આવું તમને થતું હોય તો મને વાલા, તો આપણે પરમાત્માને ગુરુને ભગવાનને વાલા છીએ. બોલો સદગુરુદેવની જય, ઉગમેશ્વર સાહેબની જય, સોનલ માતની જય, ભગવાન બાપાની જય, બાણી માતની જય, સર્વ સંતોની જય, अपने सदगुरुदेव की जय, अपने अपने माता पिता की